બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘ મંડળી વિવાદ મામલો। મંડળીના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપોને લઈ શિક્ષકો ઉતર્યા રોડ પર। 700 જેટલા શિક્ષકોએ રેલી યોજી રજિસ્ટ્રાર કચેરી સામે કર્યા ધરણા। છેલ્લા કેટલાય વર્ષોથી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીમાં ગેરરીતિ મામલે ચાલી રહ્યો છે વિવાદ। મંડળીના ચેરમેનના વહીવટ સામે અનેકવાર ગેરરીતિના આક્ષેપો થઈ ચૂક્યા છે, અનેકવાર તંત્રમાં રજૂઆતો થઈ ચૂકી છે। 10 વર્ષ બાદ સાધારણ સભા યોજ્યા બાદ પણ એજન્ડા મુજબ અહેવાલ રજૂ ના કરાતા શિક્ષકોનો વિરોધ। આજે જિલ્લાના શિક્ષકોએ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ન્યાયની કરી માંગ। જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં સાધારણ સભા યોજી હિસાબો આપવામાં આવે તેવી માંગ। ન્યાય નહીં મળે તો 16 જેટલા મુદ્દાઓને લઈ આગામી સમયમાં શિક્ષકોની સંઘર્ષ સમિતિ દ્વારા પાલનપુર ખાતે અમરનાથ ઉપવાસની ચીમકી। અમારી જે અહીંયા ધરણા રેલી છે એ કાર્યક્રમમાં અમારી માગણી એ જ હતી કે અગાઉ સાધારણ સભા ભરેલી હતી, એમાં 5 જ મિનિટમાં કશું એજન્ડા વંચાણે લીધા વિના એ લોકો ત્યાંથી નાહી ગયા હતા અને એના પછી અમારી માગણી જે હતી 16 મુદ્દાનો એનો કશું એક પણ જવાબ મળ્યો નથી। એના માટે અમે આજે અહીંયા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જે શિક્ષક સભાસદો છે એ અહીંયા ધરણા ઉપર બેઠા છે અને રજિસ્ટ્રારની હાજરીમાં અમારી સાધારણ સભા થાય અને અમારા જે પ્રશ્નો છે એનો ઉકેલ આવે એવી અમારી માગણી છે। અને જો આ માગણી અમારી નહીં સંતોષાય તો અમે આ મરણાંત ઉપવાસ ઉપર ઉતરવા માટે પણ અમારા સભાસદો અને આખા જિલ્લાના શિક્ષકો છે એ તૈયારી છે। કયા મુદ્દા મહત્વના છે? મહત્વના મુદ્દા છે કે જે સાધારણ સભામાં અમારા જે 16 મુદ્દાઓ હતા એ 16 મુદ્દાઓનો એક પણ પ્રશ્નનો જવાબ અમને મળ્યો નથી અને એ પ્રશ્નનો જવાબ આપ્યા વિના હજારોની સંખ્યામાં સભાસદો એકઠા થયેલા હતા। એમને મૂકી અને ત્યાંથી જે વહીવટ કરતા હતા એ લોકો ત્યાંથી નીકળી બેઠા છે। એના માટે એક નહીં, 100 નહીં, 200 નહીં પણ હજારો સભાસદો અહીંયા હાજરી છે અને એ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે। અમારી માગણી એ જ છે કે અમારે મંડળી બચાવવાની છે, અમારી મંડળી ગીરવે મૂકેલી છે અને આ હિત છે એ સભાસદોનું હિત સચવાય અને અધિકારીની હાજરીમાં જે સાધારણ સભા થાય અને અમારા પ્રશ્નોનો ઉકેલ આવે એ જ અમારી માગણી છે। મારું નામ માંગીલાલ પટેલ, ડીસા। સાહેબ, આ મંડળની અંદર જે સાધારણ સભા ભરવાની થતી હોય છે એ 10 વર્ષ સુધી સાધારણ સભા ભરાતી નથી। જ્યારે શિક્ષકો પોતાનો અવાજ ઉપાડે છે, સાધારણ સભા ભરવા માટેનું આહવાન કરે છે, સરકારશ્રીએ નિયત સાધારણ સભા ભરવા માટેની તારીખ આપે છે, એ દિવસે ઘણા બધા શિક્ષકો સાધારણ સભા યોજાશે, શિક્ષકોના પ્રશ્નોની વાચા આપશે। એ સમજીને ડીસા મુકામે, રસાણા મુકામે જ્યારે સાહેબ આ સભા ભરાય છે ત્યારે માત્ર ને માત્ર 10 મિનિટની અંદર આ સભા બરખાસ્ત કરી નાખવામાં આવે છે અને શિક્ષકોમાં જે ઉત્સાહ હતો, શિક્ષકોને એવું હતું કે અમારા યોગ્ય હિસાબો મળશે, અમારા યોગ્ય પ્રશ્નોના જવાબ મળશે, એ પ્રશ્નો મળતા નથી, એના જવાબો મળતા નથી અને શિક્ષકોને આવી રીતે હતાશ કરી અને સભા છોડીને જતા રહે છે। અને જે શિક્ષકોની માગણી હતી કે સાધારણ સભા ભરાય અને સાધારણ સભાની અંદર હિસાબો વંચાણે લેવામાં આવે અને જે ખર્ચ કરેલા છે એ પણ એનો જવાબ આપવામાં આવે। સાહેબ, 20 કરોડ રૂપિયાની થાપણ જે અમારી મંડળીની જે સ્થાવર મિલકત છે એ ગીરવે મૂકી અને આનો વહીવટ કરવામાં આવે છે। 50 લાખ નફો કરતી મંડળીની જ્યારે આ દશા આવે ત્યારે એક શિક્ષકના આંતરનાદ માટે કરી અને અમારે અહીં રોડ ઉપર ઉતરવું પડ્યું છે। સાહેબ, બનાસકાંઠા જિલ્લાના શિક્ષકોની મંડળી પોતાનું માલિકીનું મકાન ધરાવતી 66 વર્ષથી ચાલતી મંડળી હતી। છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન ચાલે છે। વર્તમાન બની બેઠેલા ચેરમેન ભાઈ શ્રી સંજય દવે એમને જે વાર્ષિક અહેવાલ છપાયો એમાં એક પણ ડિરેક્ટરનું નામ નથી લખ્યું। 15 છે કે 19 છે કે 11 છે એ ડિરેક્ટરો આ જિલ્લાના કોણ છે પોતે પણ છુપાવે છે। વર્ષ 2021-22થી માંડીને જે ફરજિયાત બચતનું વ્યાજ, સભાસદોનું ડિવિડન્ડ, 21/22નું ડિવિડન્ડ ચાલુ વર્ષમાં ચૂકવી અને મને એવું લાગે છે કે મોટા પાયે વાઉચરો મૂકીને એમને ભ્રષ્ટાચાર કર્યો છે। એવું કહે છે કે ભાઈ અમે 20 કરોડ સીસી નથી લીધી। મિત્રો, હું મીડિયાને બતાવું છું કે એમની બચત બેંકમાં 9 કરોડ રૂપિયા પડ્યા છે। આ ધિરાણ કરતી મંડળી છે, ધિરાણ કરે તો વ્યાજની આવક થાય। 9 કરોડ રૂપિયા સીસીઓ લઈને બનાસ બેંકના ચાલુ ખાતામાં પૈસા પડ્યા છે। આ અમારું નુકસાન છે। 46 લાખ રૂપિયામાં મારું મકાન મોર્ગેજ કર્યું છે। 75 લાખ રૂપિયા બોનસની જોગવાઈ શું કામ કરી? અમારે બોનસ નથી જોતો, અમારી મિલકત અમારે બચાવી છે માટે અમે આ લડત ઉપાડી છે। આવનારા સમયમાં આ પરિણામ નહીં મળે
તો આ રજિસ્ટ્રાર ઓફિસની કચેરી આગળ આ જિલ્લાના સભાસદો આ અમારા ઉપવાસ ઉપર ઉપરવાની અમારી પૂરી તૈયારી છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જંપવાના નથી. આ મીડિયાના માધ્યમથી અમે સરકારને પણ આશ્વસ્ત કરવા માગીએ છીએ. આ માત્ર રજિસ્ટ્રાર સાહેબ નહીં, સરકારનું પણ ધ્યાન દોરીએ છીએ કે અમારી માગણી, અમારો ન્યાય આપો, નહીં તો સરકાર સામે પણ લડતા અમે કોઈ અચકાઈશું નહીં, એવી અમારી સૌ સભાસદોની માગણી અને લાગણી છે. અસ્તુ ભારત માતા કી જય. મંડળીમાં બહેનોને માતૃશક્તિને લગતો એક પ્રશ્ન. સાહેબ, બહેનો સિંગલ માતૃશક્તિ નોકરી કરતી હોય ફરજ ઉપર તો પોતે પોતાના પરિવારમાંથી પણ ખર્ચો કાઢી અને બચાવીને મંડળીમાં પોતે ધિરાણને થાપણો મૂકતી હોય છે. અને જ્યારે પારિવારિક પ્રસંગ આવે છે ત્યારે એ પ્રસંગમાં જો બહેનોને લોન પેટે પણ જો મંડળીમાંથી નાણાં ન મળતા હોય તો એ મંડળીમાં ધિરાણ કરેલું શું કામનું? બીજું કે બહેનોને લોન માટે એવું કહેવામાં આવે કે તમે તમારા તાલુકાના ડિરેક્ટર સાથે વાત કરાવો, તો તાલુકાના કોઈ બી સભાસદને કે જિલ્લા મંડળીના કોઈ સભાસદને જાણ જ નથી કે અમારા ડિરેક્ટરો કોણ છે. તો કયા ડિરેક્ટરની બેન ઓળખાણ આપે? અને બહેનોને રોતા રોતા મંડળીના પગથિયાં ઉતારવું પડે છે અને બેનનું કામ થતું નથી.